નમસ્કાર ખેડૂત મિત્રો, દર બુધવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય એવા કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, આપ જાણો જ છો કે દર બુધવારે અને દર શુક્રવારે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં અમે વિવિધ વિષયો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ અને એવી જ રીતે આજે બુધવારે આપણે વિષય લાવ્યા છે ચોમાસું વરિયાળીમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. આ અંગેના તમને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મૂંઝવણ હોય તો અમારા નિષ્ણાતને ફોન કરીને પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. હું આપને ફોન નંબર જણાવી દઉં: 07926853814 અને 07926853816. આપ જ્યારે અમારા નિષ્ણાત સાથે ફોન ઉપર વાત કરતા હો ત્યારે ટીવીનો અવાજ બંધ કરી દેવા વિનંતી, જેથી કરીને આપણને અગવડતા ઓછી પડે. આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં ચોમાસું વરિયાળીમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ અંતર્ગત માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર નરેશભાઈ પટેલ સાહેબ. હું સાહેબનો પરિચય આપું. તેઓ સહ સંશોધન વૈજ્ઞાનિક, પ્લાન્ટ પેથોલોજી, બીજ મસાલા સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, જગુદણ, મહેસાણા ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ડૉક્ટર સાહેબને મળીએ અને મિત્રો, અત્યારે હાલમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે એને અનુરૂપ ચોમાસું વરિયાળીમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ અંતર્ગત વિસ્તૃત ચર્ચા કરીને માહિતી મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સ્વાગત છે સાહેબ આપનું. નમસ્કાર. નરેશભાઈ સાહેબ, આમ તો ચોમાસું વરિયાળી એ નવો વિષય નથી. ઘણા બધા નિષ્ણાંત કહી શકો, ડૉક્ટર્સ કહી શકો, એ લોકોએ ઘણા વર્ષોથી એની ઉપર રિસર્ચ પણ કર્યું છે અને આપણે ઘણા એના બાબતે કાર્યક્રમ કર્યા છે. પરંતુ હું 2024ની અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરું તો આજે આપણે ચોમાસું વરિયાળી વિશે વાત કરવાના છે. એના મહત્વ, એની અગત્યતા આપની દ્રષ્ટિએ શું છે, એનાથી કાર્યક્રમની શરૂઆત કરો. ચોક્કસ. બીજ મસાલા પાકો પૈકી વરિયાળી જે છે એ બીજ મસાલાનો પાક છે અને એમાં જે ઉડનસીલ તેલ રહેલું છે એ 0.5% થી 3.8% જેટલું છે. એટલે તેલની દ્રષ્ટિએ પણ અગત્યતા છે. અને આ તેલનો ઉપયોગ કેક, ત્યાર પછી સુગંધિત દ્રવ્યો, સાબુ વગેરે બનાવવામાં થાય છે. વરિયાળીના લીલા પાંદડાનો ઉપયોગ શાકભાજી તરીકે પણ કરવામાં આવે છે. ત્યાર પછી વરિયાળીમાંથી જે ઉડનસીલ તેલ છે એ કાઢી લીધા પછી આ દાણાનો ઉપયોગ પશુ આહાર તરીકે કરવામાં આવે છે. અને વરિયાળીના રાડાનો ઉપયોગ એમાંથી ઈંટો બનાવી અને ગ્રામ્ય વિસ્તારમાં બળતણ તરીકે અને ઉદ્યોગોમાં પણ બળતણ તરીકે વાપરવામાં આવે છે. બરાબર. સાહેબ, માની લો કે કોઈ એક ખેડૂત મિત્ર છે, એ નવા હોય, એમને એમ થાય કે હું આ ફિલ્ડની અંદર સારામાં સારું ઉત્પાદન મેળવું, પણ એને વિસ્તાર વિશે ખબર ના હોય. ધારો કે આપણે ચોમાસું વરિયાળીની કે વરિયાળીના વાવેતરની જ વાત કરતા હોઈએ, એમાં વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતા, આના વિશે થોડી માહિતી આપો કે કઈ રીતે મારે ચૂઝ કરવું જોઈએ તો જેથી કરીને મને નુકસાન ના થાય. ચોક્કસ. વરિયાળીની વાત કરું એના વિસ્તારની ગુજરાતમાં, તો અંદાજિત એનો જે વિસ્તાર છે 42,035 જેટલો હેક્ટર જેટલો વિસ્તાર છે. ત્યાર પછી એનું જે એમાંથી જે ઉત્પાદન થાય છે 87,435 મેટ્રિક ટન જેટલું થાય છે. અને એની જે ઉત્પાદકતા છે એ 2,080 કિલોગ્રામ પ્રતિ હેક્ટર જેટલી છે. વિશ્વમાં ગુજરાત ઉત્પાદકતામાં પ્રથમ સ્થાન ધરાવે છે. ગુજરાત એ દેશના કુલ 85% વિસ્તારમાંથી 93% જેટલું ઉત્પાદન કરે છે. આમ વિસ્તાર અને ઉત્પાદકતાની દ્રષ્ટિએ વરિયાળી વિશ્વમાં મોખરે છે. હું ક્યારની રાહ જોઈ રહી છું મિત્રો, ઝડપથી ફોન ઉપાડો અને તમારે જે કંઈ પણ ચોમાસું વરિયાળીને લગતા પ્રશ્નો હોય, આપણી સાથે સરસ મજાના ડૉક્ટર્સ ઉપસ્થિત છે. તો 07926853814 અને 07926853816થી તમારા વિષયને અનુરૂપ જે કંઈ પણ પ્રશ્નો હોય ચોક્કસથી પૂછો. તમે ફોન કરો ત્યાં સુધી તમારા થકી હું પૂછી લઉં કે સાહેબ, હવે ધારો કે ચોમાસું વરિયાળીની વાત કરીએ, અમુક વખતે અમુક જગ્યાએ ચોમાસું બેસી ગયું હોય છે અથવા ક્યાંક ઓછો વરસાદ હોય, ક્યાંક વધારે વરસાદ હોય, તો પછી અત્યારે હાલની પરિસ્થિતિને જોઈને કોઈ જમીન કે હવામાન કઈ રીતે અનુકૂળ એને આવે? સામાન્ય રીતે ચોમાસું વરિયાળીની ખેતી કરવાની હોય તો એના માટે જે જમીન છે એ ગોરાળું, મધ્યમ કાળી, સારી નિતાર શક્તિવાળી અને સેન્દ્રિય તત્વો વધારે પ્રમાણમાં હોય એવી જમીન ખૂબ જ માફક આવે છે. ભારે કાળી જમીનમાં આપણે એને ખેતી કરવી હોય તો પિયતનું નિયમન કરી અને પણ આપણે ખેતી કરી શકીએ છીએ. પણ ખૂબ નિતાર શક્તિ ઓછી હોય કે ક્ષારીય જમીન હોય એવી જમીનમાં વરિયાળીનું વાવેતર અનુકૂળ આવતું નથી. ત્યારબાદ હવામાનની વાત કરું તો આ ઠંડી ઋતુનો પાક છે. તો શરૂઆતમાં ફૂલ અવસ્થાથી લઈ માણાવદરથી ઇન્દિરાબેન આપણી સાથે કોલમાં છે. આપણે પહેલા એમને સાંભળી લઈએ. ઇન્દિરાબેન. હા, બોલો. નમસ્કાર. કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો.
મેડમ હા આપણે આ વરિયાળી વાવીએ ને અત્યારે ચોમાસામાં, જી જી એટલે એના દાણા કારા પડી જાય. હા કાયમ દાંત તમારી સમસ્યા નડે છે ઇન્દિરાબેન? એટલે અત્યારે આ ચોમાસામાં દર વખતે હોય મારે શેઠે એક હાર. બરાબર છે સાહેબ, આપ શું માર્ગદર્શન આપશો? ચોક્કસ. વરિયાળીના દાણા જે કાળા પડે છે ઇન્દિરાબેન, એ ચરમીનો રોગ છે એકચ્યુઅલી. એ ચરમીનો જે રોગ છે એ રેમ્યુલેરિયા નામની ફૂગથી થાય છે. અને એ ફૂગ છે એ ફૂગના લીધે એ ચરમીનો રોગનો ઉપદ્રવ થાય છે. અને એની જે શરૂઆત છે એ નીચેના જે પત્તા છે 3-4 ત્યાંથી કાળા રાખોડી રંગના ડાઘા પડે છે અને ધીરે ધીરે એ ડાઘા સમગ્ર પાંદડા ઉપર, થડ ઉપર અને ફૂલ અને દાણા સુધી એ પહોંચે છે. અને દાણા ઉપર કાળા ટપકા, કાળા ડાઘા તમે જે વાત કરો છો એ ટપકા જ્યારે આખા ફેલાઈ જાય ત્યારે દાણા આખા કાળા થઈ જાય છે. આ રામુલેરિયા ચરમી છે. એના નિયંત્રણની વાત કરું તો શરૂઆતમાં તમારે જે વાવેતર છે, વાવેતર માટે રોગમુક્ત બિયારણની પસંદગી કરવાની. ત્યાર પછીની જે વાવણી છે વરિયાળીની એ પૂર્વથી પશ્ચિમ દિશાની મુજબ કરવી. બિયારણને થાયરમ ફૂગનાશક દવા આવે છે એનો 3 ગ્રામ દવા 1 કિલોગ્રામ બીજ પ્રમાણે એનો પટ આપી અને વાવેતર કરવું. અને ઊભા પાકમાં જ્યારે આ વરિયાળીમાં આપણને રોગની શરૂઆત દેખાય, આવા ટપકા દેખાય નીચેના પાન ઉપર કે તમે જેમ કહ્યું એમ દાણા ઉપર, તો એ સંજોગોમાં આપણે ફૂગનાશક દવાનો છંટકાવ કરવો પડે. અને એના માટે મેન્કોઝેબ જે 75% વેટેબલ પાવડર ફૂગનાશક છે એ 27 ગ્રામ દવા 10 લીટર પાણીમાં, અથવા તો મેન્કોઝેબ અને કાર્બેન્ડેઝિમની એક મિશ્રણ દવા, તૈયાર દવા આવે છે, કાર્બેન્ડેઝિમ 12% અને મેન્કોઝેબ 63%, એ પણ 0.2% પ્રમાણે 27 ગ્રામ દવા 10 લીટર પાણીમાં, અથવા તો ક્લોરોથેલોનિલ દવા આવે છે એ 20 ગ્રામ દવા 10 લીટર પાણીમાં કોઈ એક દવા ભેળવી એની સાથે તૈલી સાબુનું સંતૃપ્ત દ્રાવણ 10 મિલીલીટર એ દવામાં ભેળવી અને વ્યવસ્થિત છંટકાવ કરવામાં આવે. અને આવા બીજા 1-2 છંટકાવ જરૂર પડે તો કરવામાં આવે તો ચરમી રોગનું આપણે સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે ચોમાસુ વરિયાળીમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે ચોમાસુ વરિયાળીમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. અત્યારે જસુબેન રાજકોટથી જોડાઈ ગયા છે, ક્યારની આપણી રાહ જોઈ રહ્યા છે. જસુબેન હેલો, જય શ્રી કૃષ્ણ. આપનો પ્રશ્ન જણાવો જસુબેન. એ આપણે ગાય આધારિત ખેતી કરતા હોય, હા, તો વરિયાળીમાં કઈ રોગ જીવાત આવે તો એનું નિયંત્રણ માટે શું કરવું જોઈએ? ચોક્કસથી બહુ સરસ પ્રશ્ન કર્યો સાહેબ, શું કહેશો? ગાય આધારિત ખેતીમાં વરિયાળીની ખેતી કરવી હોય તો એકચ્યુઅલી આ જે પાકો છે એ થોડાક સેન્સિટિવ છે રોગ જીવાત સામે, એટલે એમાં નિયંત્રણ કરવું મુશ્કેલ પડે છે. પણ આપણે જમીનજન્ય રોગ જે છે એના માટે ઘનજીવામૃતનો ઉપયોગ કરીએ, ત્યાર પછી જે બીજની માવજત આપવાની છે એના માટે આપણે બીજામૃતનો ઉપયોગ કરીએ, અને જીવાતોના નિયંત્રણ માટે આપણે નિમાસ્ત્ર કે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીએ તો આપણે આસાનીથી ગાય આધારિત ખેતી રૂપે વરિયાળીમાં રોગ જીવાત નિયંત્રણ મેળવી શકીએ. એટલે અશક્ય તો નથી સાહેબ, કરી શકાય ખરું. બરાબર. હવે જેમ આપણને ઇન્દિરાબેને પ્રશ્ન કરેલો, ચરમી રોગ વિશે તમે વાત કરી, જસુબેને વાત કરી, તો સાહેબ મને પણ એક પ્રશ્ન આવે છે કે ધારો કે ચોમાસું વરિયાળી છે, એમાં હું જ્યારે પણ પાકમાં ફેર રોપણી કરું ત્યાર પછી કયા કયા રોગ અને જીવાત મુખ્યત્વે જોવા મળતા હોય? ચોક્કસ. વરિયાળી પાકની ફેર રોપણી કર્યા પછી ખાસ કરીને મૂળ થડનો કોહવારો, મૂળનો સડો જેને કહીએ છીએ, મૂળખાઈ કહીએ છીએ એ, ત્યાર પછી જે રોગ આવે છે એ પર્ણગુચ્છનો રોગ, સાકરિયાનો રોગ અને રેમ્યુલેરિયા ચરમી, જે ચરમી અથવા કાળિયાનો રોગ કહીએ છીએ, સુકારો કહીએ છીએ એ, આ પ્રકારના રોગો આવે છે. અને એમાં જે જીવાત મુખ્યત્વે છે એ મોલોમસી, દાણાની માખી અને કથીરી, રાતી કથીરી, આ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ પણ આપણને એમાં જોવા મળે છે. બરાબર. બુટાવદરથી નથુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે મિત્રો, આપણે એમને સાંભળીએ. નથુભાઈ. હાલો બેને, મારા બેયના નમસ્કાર. નમસ્કાર નથુભાઈ, બોલો. આપણે વરિયાળીનું વાવેતર છે, બરાબર, અંતરે 1.5 ફૂટનું છે, એમાં આપણે રોગ વિશે થોડીક માહિતી, બરાબર, કેટલા અંતરે વાવવું? કેટલા અંતરે વાવવું? હા, પાછી ફેરબદલી કરી. હા હા, ચોક્કસ. જે વરિયાળીની જે ચોમાસું વરિયાળી જે છે
એ આપણે ધરું કરી અને એની ફેર રોપણી 45 દિવસ પછી કરવાની હોય છે ધરુવાળિયામાંથી. અને એના માટે તમારે બે હાર વચ્ચેનું અંતર 90 સેન્ટીમીટરથી 120 સેન્ટીમીટર જમીનની પ્રત પ્રમાણે રાખવું. 3 ફૂટથી ચાલુ કરી અને 4 ફૂટ સુધીનું એ તમારી જમીનની જે અનુકૂળતા છે, ફળદ્રુપતા છે, એના આધારે તમારે નક્કી કરવું. 90 સેન્ટીમીટરથી 120 સેન્ટીમીટર ચાલે. અને બે છોડ વચ્ચેનું જે અંતર છે એ આપણે 60 સેન્ટીમીટર રાખવું. આ એનું વાવેતરનું અંતરની ભલામણ થયેલી છે. બરાબર. પેલા ઇન્દિરાબેન કણસારા જે હતા બાણાવદરથી ફરીથી જોડાયા છે. કદાચ એમને ફરીથી કોઈ પ્રશ્ન પૂછવાનું મન થયું છે. ઇન્દિરાબેન બોલો. હા, હિરોઈન દીદી, હા બોલો. પૂછવું છે કે વરિયાળી છે એનું સીધું વાવવાનું કે એને રોપ કરીને વાવવાનું? વાહ, કેટલો સરસ પ્રશ્ન સાહેબ. જબરજસ્ત. બે પ્રશ્નો ભેગા પૂછ્યા છે ઇન્દિરાબેને. વરિયાળી, ઇન્દિરાબેન, બે પ્રકારે ખેતી થાય. હા ચોમાસું વરિયાળી, આજનો આપણો જે ટોપિક છે ચોમાસું વરિયાળીનો છે. જી. તો ચોમાસું વરિયાળી માટે જે આ જૂનનું પ્રથમ પખવાડિયું છે 1 થી 15 જૂન, હા એમાં આપણે ધરવાળિયું નાખવું પડે, એની નર્સરી બનાવવી પડે, રોપા તૈયાર કરવા પડે અને 1.5 મહિના 45 દિવસ જેટલી ઉંમરના રોપા થાય, એટલે કે પાટલી પડે એવું ધરું થાય ત્યારે એને ત્યાંથી ઉપાડી અને ખેતરમાં રોપવા પડે. જે મેં અંતર કહ્યું હમણાં આગળના પ્રશ્નમાં, 90 સેન્ટીમીટર બાય 60 સેન્ટીમીટરની ચોકડી પાડીને આપણે એ રોપવા પડે. આ વાત થઈ ચોમાસું વરિયાળીની ખેતીની. બીજી એક પદ્ધતિ એવી છે કે ડાયરેક્ટ દાણા વાવવા હોય તો એના માટે 15 ઓક્ટોબરથી નવેમ્બરનું પ્રથમ પખવાડિયું, એ જે ગાળો છે શિયાળુ વરિયાળીનો આપણો, એને શિયાળુ વરિયાળીનું વાવેતર આપણે એ તબક્કામાં કરવાનું હોય જ્યારે તાપમાન અંદાજિત 30 સેન્ટીમીટર આજુબાજુનું વાતાવરણમાં થાય ત્યારે આપણે એનું વાવેતર કરીએ છીએ. અને એમાં સીધા દાણા ચાસમાં આપણે વાવવાના થાય, ઓરવાના થાય. અને એના માટે જે અંતર છે એ જમીનની પદ પ્રમાણે હોય છે, પણ અમારી જે ભલામણ છે એ 1.5 ફૂટને ગાળે ચાસ કાઢી અને એમાં વરિયાળી પહેરવાની થાય. તમારે 1 હેક્ટરમાં એટલે કે 100 ગુંઠામાં વરિયાળીનું વાવેતર કરવું હોય તો 4 કિલો જેટલી વરિયાળીના બીજની જરૂરત પડે. બરાબર છે. અને ઇન્દિરાબેનના પ્રશ્નથી મને પણ સાહેબ 2-4 પ્રશ્ન મનમાં ઉદ્ભવ્યા છે, પણ હું પહેલા વિજાપુરથી ડાયાભાઈ પટેલ છે એમના કોલને લઈ લઈએ, પછી આપણે વાત કરીએ. ડાયાભાઈ. હા બેન, બોલો, આપનો પ્રશ્ન જણાવો. જે વરિયાળીની અંદર જે સાકરીઓ આવે છે, હા હા, તો એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ? કેટલા સમયથી તમને આ સતાવી રહ્યો છે પ્રશ્ન? ગયા વર્ષમાં તો પુષ્કળ હતું. ઓહો, અને આ વખતે પણ તમને એવું લાગે છે કે એની શક્યતા છે? આ શક્યતાઓ છે. સાહેબનું માર્ગદર્શન લઈએ સાહેબ. ચોક્કસ ડાયાભાઈ. આ સાકરીઓ તમે જે કહો છો એનું બીજું નામ છે મધ્યો. અચ્છા. અને આ કોઈ રોગ નથી, એમાં કોઈ ફૂગ નથી, કોઈ જીવાણુ જવાબદાર નથી કે કોઈ બેક્ટેરિયા કે કોઈ જીવજંતુ જવાબદાર નથી. આ જે સાકરીઓ મધ્યો છે એ છોડની દેહધાર્મિક વિકૃતિ છે અને ફૂલમાંથી મધ જેવો પદાર્થ ફૂલ વાટે બહાર નીકળે છે. અને આપણે જાણીએ છીએ કે ફૂલમાંથી જે કંઈ નીકળતું હોય એ લગભગ ગળપણવાળું હોય. હવે આ પદાર્થ બહાર નીકળે, હવામાં ખુલ્લો રહે, હજારો પ્રકારની મોલ્ડ અને ફૂગ વાતાવરણમાં ફરતી હોય છે, એના પર ચોંટે છે, એને ગળપણ મળે એટલે એનો વિકાસ થાય છે અને જે દાણા, ફૂલ, ચક્કર એ બધું કાળું કરી નાખે છે અને ગુણવત્તા બગડે છે દાણાની અને ઉત્પાદન પણ ખૂબ જ માઠી અસર થાય છે. એટલે આ કોઈ રોગ નથી. તમે આ જે તમારી માન્યતા હોય એ દૂર કરજો અને એના માટે કોઈ ફૂગનાશક દવાનો છંટકાવ કરતા નહીં. ખાસ એમાં આપણે મેનેજમેન્ટ એ કરવાનું છે કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આપણે પિયતનો જે વધારે પડતો ઉપયોગ હોય એ ટાળવાનો, પિયત ખેંચીને આપવાનું વરિયાળીના પાકને, ભલે છોડ લંગાય. અને વધારે પડતા નાઇટ્રોજન ખાતરનો ઉપયોગ પણ આપણે નથી કરવાનો. પાયામાં એક આપ્યું, એકાદ વખત પૂરતી ખાતર તરીકે આપ્યું, ત્યાર પછી એમાં આપવાનું નથી આપણે. જો વધારે ખાતર અને પાણી આપવામાં આવશે તો એ ભરાવો થશે છોડમાં અને ભરાવો ફૂલ વાટે નીકળશે. માત્ર ખાતર પાણી જવાબદાર છે એવું નથી સાકરિયા માટે. સાકરિયા માટે જમીન જો ભારે હશે, વધારે પડતા ખાતર અને પાણીનો ઉપયોગ કરેલો હશે અને જો વાદળછાયું વાતાવરણ થાય તો એ સંજોગોમાં છોડમાંથી પાણીનું જે બાષ્પીભવન થવાનું છે એ ઓછું થઈ જશે, એટલે ઓટોમેટિક ફૂલમાંથી આગળ પણ નીકળવાનું ચાલુ થશે. સાહેબ, મહેશભાઈ ચૌહાણ વડગામથી ક્યારની રાહ જોઈ રહ્યા છે, આપણે એમને પણ સાંભળીએ. મહેશભાઈ. હા સર, બોલો, આપનો પ્રશ્ન જણાવો. હા મેડમ, પ્રશ્ન એ હતો કે આપણે વરિયાળી માટે રોપ તૈયાર કરવા કયો સમયગાળો સારો રહેશે? હા મહેશભાઈ,
મહેશભાઈ એ છે ને જૂન મહિનાનું પ્રથમ પખવાડિયું, આમ તો 1 થી 15 જૂન બરાબર વરિયાળીની નર્સરી આપણે તૈયાર કરવી હોય તો આ બહુ પરફેક્ટ ટાઈમ છે હા અને એમાં આપણે કરવું પડે. પણ જો તમે હજુ પણ ચૂક્યા હોય, કદાચ બાકી હોય તો તમે કરી શકો. આ એનો છેલ્લો પીરિયડ છે. એટલો પીરિયડ તમારે પાછળ લંબાવવાનો થશે. 45 દિવસનું ધરું તૈયાર થાય અને ઓગસ્ટ મહિનામાં જ્યારે ઝરમર વરસાદ ચાલુ હોય ત્યારે આપણે આ જે છોડ છે ધરુવાળિયામાંથી ઉપાડી અને ખેતરમાં ફેર રોપણી કરવાની થાય છે. બરાબર છે. એટલે આ પરફેક્ટ ટાઈમ છે. બરાબર. અને કેટલા બધા સરસ ક્વેશ્ચન્સ આવી રહ્યા છે કે મને પણ એમ થાય છે કે હું પણ ઘણા બધા પૂછી લઉં, પરંતુ મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ચોમાસું વરિયાળીમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. અત્યારે ફરીથી સમય થઈ ગયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ચોમાસું વરિયાળીમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. ભાવનગરથી ભાવનાબેન ઢટાડિયા ક્યારના જોડાઈ ગયા છે. આપણે ભાવનાબેનને સાંભળીએ. હલો ભાવનાબેન. હલો, અવાજ મળી રહ્યો છે ભાવનાબેન આપને? હલો, લગભગ કદાચ સંપર્ક કપાઈ ગયો અને ફરીથી જોડાય ત્યાં સુધી રાહ જોશું. પણ જેટલા પણ કોલ્સ આવ્યા છે એટલા સરસ પ્રશ્ન કર્યા છે કે મને પણ એમ થયું કે આપણે સાહેબ પાસેથી એ જાણીએ મિત્રો કે વરિયાળીમાં જ્યારે પણ આપણે કોઈ દવા છાંટીએ તો સાહેબ કઈ કઈ વસ્તુની કાળજી રાખવી જોઈએ? વરિયાળીમાં દવા છાંટતી વખતે થોડીક કાળજી માગી લે છે. અચ્છા. એમાં એક તો દવા છાંટવાનો સમય સૌથી પહેલા બપોર માફ કરો સાહેબ, દેવજીભાઈ રાજપૂત દિયોદરથી જોડાઈ ગયા છે. અમારા રેગ્યુલર કોલર છે. દેવજીભાઈ. હા બેન નમસ્કાર. નમસ્કાર, બોલો આપનો પ્રશ્ન જણાવો. હા બેન, આપણે ચોમાસું વરિયાળીમાં મુખ્યત્વે કયા કયા રોગો આવી છે? આ વાત કરી લીધી છે પણ સાહેબને ફરીથી વિનંતી કરીએ સાહેબ. હા દેવજીભાઈ, મેં જવાબ આપ્યો છે. તેમ છતાં ફરી કહું કે ચોમાસું વરિયાળીમાં એક તો ચરમી કાળીઓ જેને કહીએ છીએ એ, ત્યાર પછી પરળગુચ્છ, પછી એક સાકરિયાની વિકૃતિ અને એક મૂળ અને થડનો કોવારો જે મૂળખાઈ કહીએ છીએ, મૂળનો સડો કહીએ છીએ. આ 4 મહત્વના રોગો ચોમાસું વરિયાળીમાં આવે છે. ભાવનાબેન ફરીથી જોડાઈ ગયા છે સાહેબ આપણી સાથે. હેલો ભાવનાબેન. સાહેબ દેશી ખાતર નાખ્યું હોય તો જે ઓલું એનપી ને ઉરિયા ની કેટલું ખાતર નાખવાનું અંદર વરિયાળીમાં, કેટલા ટાઈમે નાખવાનું? વરિયાળીમાં ભાવનાબેન આપણે જે ચોમાસું વરિયાળી છે ને એને ફેર રોપણી કરવાની હોય તો એના માટે તમારે છે ને ડીએપી અને યુરિયાની જરૂરત પડે. અને 130 કિલો જેટલું ડીએપી અને 37 કિલો જેટલું યુરિયા આપણે પાયામાં આપવું પડે પ્રતિ હેક્ટર, 1 હેક્ટરમાં. અને ફેર રોપણી કર્યાના 1 મહિના પછી આપણે 65 કિલો જેટલું યુરિયા આપવું અને બીજા મહિને બીજું 65 કિલો જેટલું યુરિયા આપવું પડે. આ એની વરિયાળી ચોમાસું વરિયાળીની ખાતરની જરૂરિયાત છે. બરાબર સાહેબ, આપણે વાત કરી રહ્યા હતા કે હું કોઈ પણ દવાનો છંટકાવ કરું તો મારે શું કાળજી રાખવી? હા, તો મેં વાત કરી એમ કે દવાનો આપણે છંટકાવ કરતા હોય તો ફરીથી માફ કરો સાહેબ, વાવથી કોલ છે અને મને ગમે કે મને પ્રશ્ન નથી પૂછવા દેતા અને આપણા ખેડૂત મિત્ર પૂછ રહે છે. હેલો હેલો. હા નમસ્કાર મેડમ. નમસ્કાર, બોલો વરદાજીભાઈ. મેં બોલો છો મેડમ કે જીરામાં બહુ ઉતાર આવે છે, બહુ હમણાં કાને કારણે ઉતાર આવે છે? બરાબર છે. હા, વાવથી બોલો ને. જીરામાં જે ઉતારો તમે કહો છો એ સુકારો. હા, સુકારાની વાત કરી રહ્યા છો એવું લાગે છે મને. હા સાહેબ બોલો. તો જીરામાં જે સુકારો છે એ ફૂગના કારણે આવતો હોય છે. અચ્છા. હકીકતમાં આ સુકારો અને કોહરો 2 પ્રકારના રોગો હવે જીરામાં ચાલુ થયા છે. પહેલા સુકારો હતો, હવે કોહરાની પણ શરૂઆત થઈ છે. છેલ્લા 4 વર્ષથી આપણી જમીનોમાં ઉત્તર ગુજરાત વિસ્તારમાં અને સૌરાષ્ટ્રમાં કોહરાનો પણ રોગ આવે છે. બંને ફૂગવાળા રોગ છે. સુકારાના રોગમાં છોડ ઊભો ને ઊભો લીલો આમ સુકાઈ અને ડોક નમી ગઈ હોય એ રીતે આપણને લક્ષણો દેખાય છે. કોહરામાં છોડ ઊભો ને ઊભો સુકાય છે અને જ્યારે એને ખેંચીએ તો સહેલાથી ખેંચાઈ જાય છે અને એના મૂળ કોવાઈ ગયા હોય છે. આ બંને રોગ છે અને ફૂગવાળા છે. એકના એક જમીનમાં વારંવાર જીરુની ખેતી આપણે કરીએ તો એ ફૂગમાં વૃદ્ધિ થતી જાય છે અને એક સમય એવો આવે છે કે જીરુના પાકમાં આપણને નિષ્ફળતા મળે છે. તો આ સુકારાનો રોગ છે. એના માટે મજબૂત રીતે આપણે છાણિયું ખાતર અને સેન્દ્રિય તત્વોનો ઉપયોગ કરી જમીનને થોડીક મજબૂત બનાવવી પડે. એકના એક ખેતરમાં જીરુનું વાવેતર નહીં કરતા પાકની ફેરબદલી કરી અને 1-2 વર્ષ પછી વચ્ચે 1 વર્ષનો બ્રેક આવે જીરા માટે, એવી પદ્ધતિ અખત્યાર કરવામાં આવે તો આપણે આ જમીનજન્ય ફૂગ જે સુકારાની છે એની વસ્તી નિયંત્રિત કરી શકીએ અને આપણા ખેતરમાં સુકારાનો રોગ પણ ઓછો આવે. તો સાહેબ આજે પર્ણગુચ્છ છે જેને ઘણા લોકો લોકલ ભાષામાં ફાઈલોડી એવું કહેતા હોય છે, શું છે સર એ?
વરિયાળીમાં આ જે પર્ણગુચ્છનો રોગ છે એને ફાઇલોડી પણ કહેવામાં આવે છે. હા આ પર્ણગુચ્છનો રોગ છે એ ફાઇટોપ્લાઝમા નામનો જે જીવ છે હા એના કારણે થાય છે. અચ્છા અને એનો જે ફેલાવો છે એ જાતે ફેલાતો નથી, એનો ફેલાવો તડતડિયા નામની જીવાત દ્વારા થાય છે. વાહકની જરૂર પડે છે આ રોગ બ્રેકને ફેલાવવા માટે. સાહેબ ધીરુભાઈ આપણી સાથે વાત કરવા માંગે છે, આપણે એમને સાંભળી લઈએ. હલો ધીરુભાઈ. હા મેડમ, હું પટેલ સાહેબ ને એ પૂછવા માંગુ છું કે વરિયાળી જરીક નબળું પાણી એટલે કે બાંગડું પાણી દીવ વિસ્તારની બાજુમાં અમારું ગામ આવ્યું છે. હા હા તો કદાચ કર્યું હોય એટલે પાણી વાળવાનું હોય તો નુકસાન જાય ખરું વરિયાળીમાં? ઉનાથી વાત કરી રહ્યા છે ધીરુભાઈ. હા ધીરુભાઈ, હા સર. તમારો પ્રશ્ન હું એવો સમજુ કે ખારું પાણી છે, ખારું પાણીની વાત કરો છો ને? હા હા, જરીક બાંગડું છે સાહેબ, આમ શું થાય છે પણ વરિયાળી કદાચ આપણે વાવેતર કર્યું હોય તો એને નડી શકે? હા વરિયાળી પાકમાં પાણીનો ક્વોલિટીનો બહુ પ્રશ્ન ઊભો નહીં થાય. અચ્છા તમે એમાં એ ચિંતા નહીં કરો. જમીન જો ખારી હશે, ક્ષારવાળી હશે અને નિતાર શક્તિ ઓછી હશે તો ચોક્કસ એમાં પ્રોબ્લેમ આવશે. એ વરિયાળી પાક માટે એવી જમીન અનુકૂળ નથી. બાકી પાણીમાં બહુ, કારણ કે વરિયાળીના પાકને પાણીની જરૂરિયાત બહુ ઓછી છે, એટલે એમાં બહુ પ્રોબ્લેમ નહીં ના, આવે. એમનો પ્રશ્ન વ્યાજબી જ હતો કે ખારું પાણી હોય અને નુકસાન ના થાય. અત્યારે જામ જોધપુરથી ગોવિંદભાઈ વાઢર જોડાઈ ગયા છે, આપણે ગોવિંદભાઈને પૂછીએ. હલો ગોવિંદભાઈ. નમસ્કાર બેન. નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. વરિયાળી વધારે ઉત્પાદન લેવાનો ચોક્કસ ટાઈમ કયો અને કઈ જાતની વાવવાની, કયા નંબરની? સાહેબ હા, વરિયાળી માટે તમારે, મેં કહ્યું એમ અગાઉ પણ એક બેનનો પ્રશ્ન હતો, મેં કહ્યું હતું કે ચોમાસું વરિયાળીથી પણ તમે ખેતી કરી શકો. જૂન મહિનામાં ધોરવાળીનું આખી ઓગસ્ટ મહિનામાં ફેરરોપણી કરી, એ લાંબા ગાળાનો પાક છે, એમાં ચોમાસું કોઈ વધારાનો પાક આપણે લઈ શકતા નથી, ખેતર આપણું એંગેજ થઈ જાય છે. એને બદલે જો શિયાળુ વરિયાળી, મઠડી જે ખેડૂતો કહે છે, એ શિયાળુ વરિયાળીનો પાક લેવામાં આવે. ઓક્ટોબર છેલ્લા 15 દિવસથી નવેમ્બર પ્રથમ પખવાડિયુંમાં એનું ડાયરેક્ટ દાણાનું વાવેતર કરવામાં આવે તો એ પદ્ધતિ પણ વધારે અનુકૂળ છે. અને ટૂંકો પાક છે, તમે ચોમાસુમાં વધારાનો એક પાક પણ લઈ શકો. ઉત્પાદન ચોમાસુ વરિયાળીના લેવલમાં મળે છે. અને તમારો એક બીજો પ્રશ્ન હતો કે જાત, શિયાળામાં અને ચોમાસુમાં ખેતી કરવી હોય તો બંને માટે એક ગુજરાત વરિયાળી 12 નંબર બહુ જ સરસ જાત છે. ઉત્પાદન સારું છે એનું, અને ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં અપડાય છે. ઘણી વખત એવું થાય, વિષય ખરેખર ખૂબ બહોળો છે, જેટલી વાત કરીએ, ચર્ચા કરીએ એટલી ઓછી છે. અને આજે અમારા ખેડૂત મિત્રોએ થોડું મોડું પણ કરી દીધું કોલ કરવામાં, પણ ખરેખર ખૂબ મજા આવી આપની સાથે વાત કરીને. પણ સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. પરંતુ આપ અમદાવાદ દૂરદર્શન પધાર્યા અને અમારા દર્શક મિત્રોને ચોમાસું વરિયાળીમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ ખેડૂત મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર સાહેબ. નમસ્કાર મિત્રો, આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં ડૉક્ટર નરેશભાઈ પટેલ સાહેબ પાસેથી આપણે ચોમાસું વરિયાળીમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા હું તમને ઝડપથી આવતા બુધવારના વિષય અંતર્ગત માહિતગાર કરી દઉં. આવતા બુધવારે તારીખ 3/7/2024ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે ખરીફ ઋતુમાં પ્રાકૃતિક ખેતી. વિષય ફરી એક વખત નોંધી લેશો, ખરીફ ઋતુમાં પ્રાકૃતિક ખેતી. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરે છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.